ગુજરાતમાં 18મી તારીખથી 3 દિવસનો કમોસમી વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે. તે 20મી તારીખ સુધી ચાલવાનો છે. ગુજરાતમાં વરસાદની સ્થિતિ એટલે બની છે કેમ કે પશ્ચિમી રાજસ્થાન પર એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે અને બીજું કારણ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીસ. આ બંને કારણોના લીધે કમોસમી વરસાદ પડી રહ્યો છે અને આના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં કમોસમી વરસાદ આજે નોંધાયો છે. તો આજે આપણે વિન્ડી મોડલની મદદથી હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીશું કે આવનારા સમયમાં રાજ્યમાં વરસાદની સ્થિતિ કેવી રહેવાની છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. તો દર્શક મિત્રો, આ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો વિન્ડી મોડલ. આજે તારીખ 19 છે, ગુરુવાર છે. તો આજે વિન્ડી આગાહી કરી રહ્યું છે કે સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને જે જુનાગઢનો વિસ્તાર છે, ગીર સોમનાથનો વિસ્તાર છે અને રાજકોટનો જે વિસ્તાર છે ત્યાં આજે વરસાદ પડી રહ્યો છે. આ પછી વાત કરીએ કે આવનારા સમયમાં એટલે કે આવતીકાલે વરસાદની સ્થિતિ શું હશે. તો આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં જે સુરતની આસપાસના જે વિસ્તારો છે ત્યાં પણ કમોસમી વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત જે ઉત્તર ગુજરાતનો જે વિસ્તાર છે, અરવલ્લીનો જે વિસ્તાર છે ત્યાં પણ કમોસમી વરસાદ વરસી શકે છે આવતીકાલે. આ પછી વાત કરીએ કે જેમ જેમ દિવસ આગળ જશે તેમ તેમ મધ્ય ગુજરાતમાં જે દાહોદ, ગોધરાનો જે વિસ્તાર છે, આ ઉપરાંત મહીસાગરનો જે વિસ્તાર છે ત્યાં પણ કમોસમી વરસાદ પડવાની સંભાવના વિન્ડી મોડલ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો દર્શક મિત્રો, હવે આપણે હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીશું કે આજે અને આવતીકાલે ગુજરાતના કયા ભાગોમાં વરસાદ પડવાની સંભાવના છે. તો આ તમે જોઈ રહ્યા છો હવામાન ખાતાની આગાહી, જેમાં આજે હવામાન ખાતાએ કચ્છ, મોરબી, આ પછી દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, અમરેલી, જુનાગઢ અને ગીર સોમનાથ અને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા માટે ઓરેન્જ એલર્ટ ઇસ્યુ કરેલું છે. આ પછી વાત કરીએ ગુજરાતના અન્ય વિસ્તારોની, તો સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, આ પછી ઉત્તર ગુજરાતમાં મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મધ્ય ગુજરાતમાં મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ અને દક્ષિણ ગુજરાતમાં બરોડા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે. અને આજે આપણે ઘણી બધી જગ્યાએ જોયું કે બપોરે 4 વાગ્યા પછી ભારે પવન સાથે કરા પડ્યા છે અને ઘણી બધી જગ્યાએ ધૂળની ડમરીઓનું રાજ પણ જોવા મળ્યું છે. હવે વાત કરીએ આવતીકાલની, તો આવતીકાલે હવામાન ખાતાએ કયા જિલ્લાઓ માટે આગાહી કરી છે. તો આવતીકાલે હવામાન ખાતા દ્વારા કચ્છ, અમરેલી, ભાવનગર, આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર માટે પણ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને આ ઉપરાંત અરવલ્લીમાં પણ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં કમોસમી વરસાદનો આજે રાઉન્ડ શરૂ થયો છે, તેના કારણે ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે કેમ કે ખેડૂતોનો જે પાક છે, જેમ કે કચ્છમાં એરંડાનો પાક છે, ઘઉંનો પાક છે, તેની પર આ વરસાદ પડતા તેઓ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ ઉપરાંત નાના કચ્છમાં જે અગરિયાઓ છે તેમની પણ મુશ્કેલીમાં વધારો થયો છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.